ડીસા અને ધાનેરા હાઈવે આપ જોઈ શકો છો કે આ ડીસા અને ધાનેરા રમોણ ગામનો રસ્તો છે। આ બાજુ નજર મારીએ તો આ બાજુ રસ્તો પસાર થાય છે રાજસ્થાન બાજુ। ડીસા બોર્ડરથી ગુજરાતની બોર્ડરથી નહીં આ રાજસ્થાન બાજુ પસાર રસ્તો થાય છે। આપ રસ્તો જોશો તો ખરેખર કેટલો ખાલી આમ કહેવાય ને કે 16 ફૂટ કે 15 ફૂટનો રસ્તો છે। આ જે રસ્તો છે મેન રસ્તો રાજસ્થાનના કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાં જો પ્રવેશ કરવો હોય ને તો આ રસ્તા ઉપરથી પસાર થઈ શકે છે। રાજસ્થાનના કોઈ પણ ભારે વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે। હવે આપણે એકવાર નીકળીએ ડીસાથી ધાનેરા બાજુ નીકળીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર રસ્તાની જે ટ્રાફિક કેટલી આ રસ્તામાં કેટલા અડચણો ઊભા થાય છે। કોઈ પણ વાહન લઈને જતાનો ઓવરટેક કરતા હોય ત્યારે ઓવરટેક કરવો એ જાન જોખમ છે। આ રસ્તાની અંદર કોઈ પણ ટ્રક ચાલતો હોય ને ટ્રકની પાસે બીજી ટ્રક હોય તો ધ્યાન રહેતું નથી। તો સરકારશ્રીની રજૂઆત છે કે આ રસ્તો છે ને ડબલ કરવામાં આવે અને 4 વ્હીલ કરવામાં આવે। અત્યારે કેટલા બધા માણસોનો જોઈએ ને તો સૌથી વધારે અકસ્માત રસ્તા ઉપર બને છે। આ રસ્તો બહુ ભયજનક રસ્તો છે। આ રસ્તો માણસને જીવને જોખમ કેવો રસ્તો છે। કેટલા વર્ષથી આપણે વેઇટ કરીએ છીએ, કેટલાય સમયથી આપણે કરીએ છીએ। જો આ બાજુ નજર મારીએ તો આ જે સામેથી આ ડાલું આવે છે અને આગળ જે ટ્રક આવે તો આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર ટ્રક અને ડાલા વચ્ચેનું અંતર કેટલું રહે છે। જ્યારે ટ્રક એક બાજુથી આવે છે અને આ બાજુથી એક બીજું પિકઅપ ડાલું આવે છે તો જો આપ જોઈ શકો છો કે આ ગાડીઓ નીકળે છે, બાકીનો જે રસ્તો છે એમાં એકદમ ટૂંકી જગ્યાએ રહે છે એટલે અકસ્માતનો બહુ અવરોધ ઊભો થાય છે। તો સરકારશ્રીની વિનંતી છે કે આ રસ્તો જલ્દી 4 લેન બનાવવામાં આવે, લોકોના વિકાસ માટે કાર્ય કરવામાં આવે। માત્ર ને માત્ર વાતોથી નહીં, ઘણા સમયથી જોઈએ છે કે નોટિસો મળી ગઈ છે, રસ્તો પાસ થઈ ગયો છે, રસ્તો બની જવાનો છે, ઝાડ ઉપર નોટિસો મૂકી દીધેલી છે, પરંતુ માત્ર કાગળ ઉપર જ છે। આ દિવસ સુધી રસ્તો કોઈ જગ્યાએ કામગીરી થયેલી નથી। આગળ જોઈએ તો ખૂબ સારા આજુબાજુ ખાડા પડેલા છે ને એક એટલો મોટો બોમ્બ મૂકેલો છે જેથી કરીને બાઇકમાં ગમે ત્યારે આવતો હોય ને તો એનો જીવ જોખમ થઈ જાય એવો છે। અને કોઈ નાના પરિવારમાંથી કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ઈજા પહોંચે છે ને ઈજા પહોંચ્યા પછી એની હાલત શું થાય છે, એના પરિવારની શું હાલત થાય છે એ ક્યારે ખબર પડે છે કે જ્યારે વ્યક્તિ મોતનો ભોગ બને છે ત્યારે। તો મોતનો ભોગ બને કોઈ પણ વ્યક્તિ રસ્તામાંથી ના પડી જાય, કોઈ પરિવારને રગડી જાય, એના માટે કરીને સરકાર સુધી વિનંતી છે કે તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે। અને આ રસ્તો વધારેમાં વધારે રાજસ્થાનમાંથી આવતી તમામ ભાર વાહન ચાલકો તેમજ વિદ્યા અને સાધનો 24 કલાક પસાર થતો હોય છે। જલ્દીથી જલ્દી આ રસ્તો 4 વ્હીલ બનાવવામાં આવે અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે। આજે લોકો પાસે ટેક્સ લેવો હોય તો સરકાર નોટિસ મૂકે છે કે તમારો ટેક્સ બાકી છે, તમારું મીટર બાકી છે। હવે તો સ્માર્ટ મીટર થઈ ગયા છે, 1 મહિનાનો લાઇટ બિલ બાકી હોય તો બીજે મહિને ઓટોમેટિક મીટર બંધ થઈ જાય છે। તો એવી જ રીતે આપણા ટેક્સમાંથી જો પૈસા બચતા હોય તો આ ટેક્સના પૈસા અહીંયા લગાવવા જોઈએ અને લોકોનો જીવ જોખમમાં છે એ મૂકવો જોઈએ। બસ ભારત માતા કી।